અંદરથી હસવું આવે. ભલે જોયું હતું ગૌરવ કોઈ નથી જોયું. દાંતનું હોય ને ત્યારે દાંત ન હોય એટલે ત્યારે રામાયણ બહુ થાય તે ઓલા મારા મમ્મી છે ને એ માર્કેટમાં જતા એ 32 આવી ગઈ હતી એમાં શાકવાળા બની ગયા ગુવારવાળા તે ગુવારવાળા પેલો ત્રાજુ આમ કરીને આમ કે ગુવાર નાખ્યો ગુવાર નાખ્યો તો થોડીક વાર થઈ તો મારો માળી તો ગોતે ઓ માજી ઓલો દો થાકવાળો કે ઓ માજી ઓ તમારા બકરી છે ઇધર દાંતમાં મેં આ ગયા લાઈ હાથ મોઢમ નાખ્યું બેહેડો પણ અન્ન બેનને છે ને એવું થાય કોઈ એવું મારે એવું થાય કદાચ આપણે ખબર ને ક્યારે થઈ જાય આ મમ્મીના જો દાંત નીકળી ગયા તો મમ્મી કેમ કરશે? ના પણ એમને તો એમના નીકળે જ નહીં. આને બોલાવશે વિદ્યાને બોલાવશે રિદ્ધિને કામ સમજાય ઓલો આમ કે મોડું કરે. વધારે પડતા અંદર હવા ભરે છે ને એટલે પછી ધીમે એકદમ કરે નહીં તારાબેનની તમે કરતા હતા ને. હૈયા તારાબેની કરતા હતા. યસ, પૂર્ણિમાના સાસુ પૂર્ણિમાબેનના સાસુની. પૂર્ણિમાના સાસુને 32 નહીં એને ઈચ્છાવાની આદત તે એનું મોઢું ફેરા કરે કેવું બોલે બોલવાની બહુ શોખ હતો એટલે ઘડી ઘડી જીવ બહાર આવે હમણાં કેસું છે ને ક્યાંથી કેસ એને સર્વન્ટ કહેલો અમારા કેસુડા છે ને આદરા નેઠા ઉડાવી અમે ઘડી ઘડી જેવડી બહાર આવે કેસું બહુ આવે એમાં અમે એકવાર ભજન કરવા ગયા હતા ત્યાં તારાબેનને ત્યાં તો તારાબેન એટલા ખુશ થઈ ગયા તારાબેન એટલે પૂર્ણિમા સાચું તારાબેન નહીં તે એટલે મારે મેં જોકમાં કીધું મેં કીધું આ તમને ભજન ગઈમાં મેં કે હા બહુ સારા હતા તો મેં કીધું આ કાંઈ લાણી માણી કંઈ જો બધા લાણી આપો. ભજન કરાવ્યા ને તમે તો હા હા પૂર્ણિમા ઓલા રૂમાલ લાવી પૂર્ણિમા તો આટલો ઠોકરો બબ્બે નેપકિન નાખ્યો. બધાને બે નક્કી નહીં તારાબેન હું કેસું બહુ હાલો પૂર્ણિમાને કહેતો મને મારવા આવશે